24મી તારીખનું વાવેતર. મગફળીની અંદર ઊંડાઈ, વાવણીની ઊંડાઈ ખૂબ અગત્યની વસ્તુ. હવે આ લગભગ 24-25મી તારીખનું વાવેતર છે. એટલે લગભગ 35 આજ પહેલી તારીખ થઈ એટલે 36 દિવસની મગફળી ક્રાંતિ. હવે આ જે પ્રથમ દાળ અને આ બીજી દાળ, આ બે દાળ જે ખરી એના ઉપર ઘણા બધા ઉત્પાદનનો આધાર છે. એટલે મગફળી જ્યારે આપણે ઉગે ત્યારે એના બીજપત્રો બહાર નીકળવા જોઈએ, તો આ બે ડાળીનો ઉપર પેક ફોર્મેશન સારું થાય. હવે જોઈએ કેટલા પેક છે આ બે ડાળી ઉપર, કેટલા ટકા. તો એના ઉપર ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 9 પર છે. બીજી ડાળી 1 2 3 4 5 6 7 8 8 8 16 17 પેગ આ બે ડાળી ઉપર જ છે. બાકીના ઉપર કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30માંથી 17 એ પ્રથમ બે ડાળીમાં આવે. એટલે કેટલા ટકા થયો? 30માંથી 17 એટલે મોર દેન 50%, એટલે 60%ની આસપાસનું ઉત્પાદન આ બે ડાળી ઉપરથી મળે છે. એટલે વાવણી એ ખૂબ અગત્યની વસ્તુ છે. ઊંડાઈ મગફળીની અંદર વધારે હોવી જોઈએ નહીં.